છઠ્ઠું ચેપ્ટર છે ચાલો ચાલો ને રમ્યા હોલી. પાર્ટ 1માં મેં તમને આ જ કવિતાનું આખું એક્સપ્લેન કરીને સમજાવ્યું છે. હવે હું આ પાર્ટ 2માં એના બીજા શબ્દાર્થ અને આ સ્વાધ્યાય જે છે તે હું તમને બતાવીશ. જોઈએ છે આપણે શબ્દાર્થ. બોટ, હોડી એટલે બોટ. મુસળધાર વરસાદ એટલે હેવી રેનિંગ. ઝરણું એટલે સ્ટ્રીમ. છાપું ન્યૂઝપેપર. થોથા એટલે બુક્સ. પાંદડા એટલે લીવ્સ. પરી એટલે ફેરી. ખાલીખમ એટલે વ્હાઇટ એમ્પ્ટી અને સાગર એટલે સી. હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાયમાં શું સ્વાધ્યાયમાં છે બાળકો હોડી શેમાંથી બનાવે છે? તો બાળકો હોડી બાપુના વર્તમાન પત્રો અને નક્કામાં કાગળોની હોડી બનાવે છે. હવે આગળ જોઈ લઈએ આપણે. બીજો સવાલ છે બાળકો પવનમાં કેવી હોડી મૂકે છે? તો બાળકો પવનમાં સાદી ને સઢવાળી નાની ને મોટી હોડી મૂકે છે. હોડી સાગર પાર કરી ક્યાં જશે? હોડી સાગર પાર કરીને પરીઓના દેશમાં જશે. વિરુદ્ધાર્થી શબ્દ છે ખૂબ એટલે ઓછું. ખાલી એટલે ભરેલું. નાના મોટા પહેલું છેલ્લું. આગળ છે હોડીમાં ચિત્ર દોરવા અને રંગ પૂરવું. આ ચેપ્ટરનું થઈ ગયું છે. હવે 7મું ચેપ્ટર ચિત્ર વર્ણન છે તે હું તમને બીજા પાર્ટમાં સમજાવીશ.